જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભરતી જાહેર થયેલી હતી ફિટર માટે, તો એની એક્ઝામ તારીખ 23/8/2026ના રોજ છે। તો ઘણા મિત્રોના ફોન મેસેજ આવેલા કે સર ફિટર માટે સિલેબસ પ્રમાણે વિડીયો બનાવો। તો મિત્રો, આજે છે તમારો જે ફિટરનો સિલેબસ છે એ પ્રમાણે વિડીયો બનાવેલા છે ટેકનિકલ પ્રશ્નોના। તો ચાલો મિત્રો, સમય ન બગાડતા ડાયરેક્ટ એનું સોલ્યુશન તરફ જઈશું। તો અહીં તમે જોઈ શકો છો જે સિલેબસ પ્રમાણે પાઇપમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા માટે કયા ફિટિંગનો ઉપયોગ થાય છે? તો જે પાઇપમાં જે પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવા માટે વાલ્વનો ઉપયોગ થાય છે, વાલ્વ, બરાબર। પાઇપની દિશા 90 ડિગ્રી બદલવા માટે કયા ફિટિંગનો ઉપયોગ થાય છે? તો એલ્બો, બરાબર, 90 એંગલે, તો એના માટે એલ્બો વાપરીએ છીએ। 3 પાઇપોને એકબીજા સાથે જોડવા માટે કયા ફિટિંગનો ઉપયોગ થાય છે? તો ટી, જે ટી છે, ટીની મદદથી આપણે જે છે 3 પાઇપને એકબીજા સાથે જોડી શકાય છે। પાઇપના છેડાને બંધ કરવા માટે કયા ફિટિંગનો ઉપયોગ થાય છે? તો જે પાઇપના છેડાને બંધ કરવા માટે કેપ, બરાબર, કેપ આવે છે, તો કેપની મદદથી આપણે જે પાઇપનો છેડો જરૂર નથી તો એને બંધ કરી શકીએ છીએ। 2 પાઇપને સરળતાથી જોડવા અને અલગ કરવા માટે કયા ફિટિંગનો ઉપયોગ થાય છે? તો યુનિયન, જે 2 પાઇપોને છે સરળતાથી જોડવા અને અલગ કરવા માટે યુનિયનનો ઉપયોગ થાય છે। ઓપ્શન એ સાચો જવાબ। એના પછી અલગ અલગ વ્યાસ ધરાવતા 2 પાઇપને જોડવા માટે કયા ફિટિંગનો ઉપયોગ થાય છે? તો રિડ્યુસર, રિડ્યુસરથી આપણે જે એક પાઇપનો વ્યાસ વધારે છે અને એક પાઇપનો વ્યાસ નાનો છે તો એ માટે આપણે રિડ્યુસરનો ઉપયોગ કરીએ છીએ। મોટા વ્યાસમાંથી નાનો વ્યાસ બનાવો તો રિડ્યુસર। પાઇપ થ્રેડ પર લીકેજ રોકવા માટે સામાન્ય રીતે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો પાઇપ થ્રેડ પર લીકેજ રોકવા માટે સામાન્ય રીતે ઓપ્શન બી સાચો છે, PTFE ટેપ, બરાબર, PTFE, બરાબર। પાઇપમાં લીકેજ શોધવા માટે મુખ્યત્વે શું કરવું જોઈએ? પ્રેશર ટેસ્ટ। ગેસ પાઇપલાઇનના લીકેજને તપાસવા માટે સાબુના દ્રાવણનો ઉપયોગ કરવાથી શું દેખાય છે? તો બબલ્સ દેખાય છે। એના લીધે આપણને ખબર પડે કે અહીં લીકેજ છે। પાઇપનું લીકેજ રિપેર કરતાં પહેલાં શું કરવું જોઈએ? તો સપ્લાય બંધ કરવો જોઈએ। જો સપ્લાય ચાલુ હશે તો આપણે રિપેરિંગ કરી શકીએ નહીં, બરાબર। 2 ધાતુના ભાગોને ગરમી અથવા તો દબાણથી કાયમી રીતે જોડવાની પ્રક્રિયાને શું કહે છે? તો વેલ્ડિંગ કહે છે। આર્ક વેલ્ડિંગમાં ગરમી ઉત્પન્ન કરવા માટે મુખ્યત્વે શું વપરાય છે? તો ઇલેક્ટ્રિક આર્ક, ઓપ્શન એ સાચો જવાબ છે। ગેસ વેલ્ડિંગમાં સામાન્ય રીતે કયા 2 વાયુઓનો ઉપયોગ થાય છે? તો ઓક્સિજન અને એસિટિલિન, બરાબર, ઓપ્શન એ સાચો જવાબ। વેલ્ડિંગ દરમિયાન આંખોને સુરક્ષિત રાખવા માટે શું વપરાય છે? તો વેલ્ડિંગ હેલ્મેટ અથવા તો શિલ્ડેડ, બરાબર, ઓપ્શન બી સાચો જવાબ છે। વેલ્ડિંગ દરમિયાન હાથનું રક્ષણ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો લેધર ગ્લોવ્સ। મીગનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો મીગનું પૂર્ણ સ્વરૂપ છે મેટલ ઇનર્ટ ગેસ, ઓપ્શન એ સાચો જવાબ છે। ટીગનું પૂરું નામ તો ટંગસ્ટન ઇનર્ટ ગેસ, બરાબર। વેલ્ડિંગ પહેલાં કામના જે ભાગની સપાટી પરથી તેલ અને ગંદકી દૂર કરવાનું કારણ શું છે? તો સારી ગુણવત્તાનું વેલ્ડ મેળવવા માટે, ઓપ્શન બી સાચો જવાબ। ફિટર દ્વારા સપાટી સમતલ કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ફાઇલનો। ફાઇલનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો ધાતુ કાપવાને સપાટી સમતલ કરવા। પાઇપ અથવા વર્કપીસને મજબૂત રીતે પકડવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો જે છે બેન્ચ વાઇસ, ઓપ્શન એ સાચો જવાબ છે। ધાતુ પર નિશાન બનાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? સ્ક્રાઇબર, બરાબર, જેને એન્જિનિયરિંગ પેન્સિલ તરીકે પણ ઓળખવામાં આવે છે। ધાતુમાં છિદ્ર બનાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ડ્રિલનો। આંતરિક થ્રેડ બનાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ટેપ, જે અંદરના આટા। બહારના થ્રેડ બનાવવા માટે, તો બહારના થ્રેડ માટે ડાઈનો ઉપયોગ થાય છે, ઓપ્શન બી સાચો જવાબ છે। ચોક્કસ કોણ તપાસવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ટ્રાય સ્ક્વેર, બરાબર। હેક્સોનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો ધાતુ કાપવા માટે। વર્કશોપમાં આંખોના રક્ષણ માટે કયું પીપીઈ મહત્વપૂર્ણ છે? તો સેફ્ટી ગોગલ્સ, ઓપ્શન એ સાચો જવાબ છે। વર્કશોપમાં પીપીઈનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો એનું પૂરું નામ શું છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ। ફરતા મશીનના ભાગો પાસે ઢીલા કપડાં પહેરવાનું કેમ ટાળવું જોઈએ? તો કપડાં મશીનમાં ફસાઈ શકે અને એક્સિડન્ટ થઈ શકે એટલા માટે।
આગ લાગવાની જે સ્થિતિમાં યોગ્ય પ્રકારના ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો જે આગને નિયંત્રિત કરવા માટે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઇલેક્ટ્રિકલ સાધનો પર કામ કરતા પહેલાં શું કરવું જરૂરી છે? તો વીજ પુરવઠો બંધ કરવો જોઈએ. લોખંડમાં મુખ્યત્વે કયા તત્વની હાજરી હોય છે? તો આયર્ન. બરાબર. બ્રાસમાં કયા બે ધાતુઓનું એલો હોય છે? તો કોપર અને ઝિંક. બ્રોન્ઝ મુખ્યત્વે કયા બે તત્વોનું એલો હોય છે, એટલે કે મિશ્રણ હોય છે? તો કોપર અને ટીન. સ્ટીલ મુખ્યત્વે કયા તત્વોનું એલો છે? તો સ્ટીલ જે છે આયર્ન અને કાર્બનનું. એલ્યુમિનિયમની મહત્વપૂર્ણ વિશેષતા કઈ છે? તો કે હલકું અને કાટ સામે સારો પ્રતિરોધ ધરાવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. લેથ મશીનનો મુખ્ય ઉપયોગ શું છે? તો વર્કપીસને ફેરવીને મશીનિંગ કરવું. ઓપ્શન એ સાચો જવાબ. લેથમાં વર્કપીસને પકડવા માટે સામાન્ય રીતે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ચકનો. લેથ મશીનમાં કટિંગ ટૂલ કયા ભાગ પર સામાન્ય રીતે લગાવવામાં આવે છે? તો ટૂલ પોસ્ટ પર. ઓપ્શન એ સાચો જવાબ. વર્નિયર કેલિપરનો ઉપયોગ શેના માટે થઈ શકે છે? તો બાહ્ય, આંતરિક અને ઊંડાઈના માપ માટે વર્નિયર કેલિપરનો ઉપયોગ થાય છે. માઇક્રોમીટરનો મુખ્ય ઉપયોગ શું છે? તો ખૂબ ચોક્કસ માપ લેવા માટે. બે શાફ્ટ વચ્ચે ગતિ અને ટોર્કનું સંચાલન કરવા માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે? તો ગિયર. બે ગિયરના દાંતા સીધી દિશામાં હોય તો ગિયરને શું કહે છે? તો સ્પર ગિયર. બે શાફ્ટની અક્ષો એકબીજાને છેદે ત્યારે ગતિ સંચરણ માટે કયા ગિયરનો ઉપયોગ થાય છે? તો બિવેલ ગિયર. વમ ગિયરનો ઉપયોગ સામાન્ય રીતે કયા પ્રકારના ગતિ નિયંત્રણમાં થાય છે? તો સમકોણીય શાફ્ટ વચ્ચે. ઓપ્શન એ સાચો જવાબ. લુબ્રિકેન્ટનો મુખ્ય હેતુ શું છે? તો ઘર્ષણ અને ઘસારો ઘટાડવો. લુબ્રિકન્ટનું એક મહત્વપૂર્ણ કાર્ય કયું છે? તો ગરમી દૂર કરવામાં મદદ કરવી. ગિયરમાં યોગ્ય લુબ્રિકેશન ન હોય તો શું થઈ શકે? ઘસારો અને ગરમી વધે અને તૂટી પણ શકે. ગિયર અને મશીનના મૂવિંગ પાર્ટ્સમાં લુબ્રિકન્ટનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો ઘર્ષણ ઘટાડવા માટે. ઓપ્શન એ સાચો. તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો છે ફિટર માટેના, જે સિલેબસ પ્રમાણે છે. જો નેક્સ્ટ પ્રશ્નો જોતા હોય તો વિડીયોને વધુ લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરીથી કહું છું, જો બીજા પ્રશ્નો જોઈતા હોય, હજુ આપણી પાસે ઘણા પ્રશ્નો છે, જો જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે બીજો પણ વિડીયો આજે 10-15 વિડીયો બનાવી લઈએ. બરાબર, જો તમે કહેશો તો. બરાબર.